મિત્રો, તો કેમ છો? મજામાં જોશો। હું છું તમારો હોસ્ટ ને દોસ્ત દેશી કારીગર, અને દેશી કારીગર બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છે સાસણ સિંહ સદનમાં। તો બન્યા રહેજો બ્લોગમાં, આજ મજા જ કરવાની છે। તો જોતા રહેજો, આગળ મળીએ। વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો। तो मित्रों, हूँ जो सिंह सदन बहार निकलो ने रोड पर आ वांदरा था। हूँ एनी पासे पूछो ने गाड़ी लईने अंदर जता रहा। हालो जोता जाए, एनी मस्ती करे जो बीजा। तो फाइनली मित्रों, आप सासण सिंह सदन थी बहार निकली गया छे। अत्यारे आपणे पहोंच्या छे हिरण नदीना पुल पर। तो जुओ हिरण नदीनो अद्भुत नजारो। અને હવે આપણે જવાનું છે દેવળિયા પાર્ક। ખુલ્લું હશે તો ત્યાં જાઉં, નહીંતર પછી સીધા ઘરે। અને આ ક્લિપમાં થોડોક હાથ આવી ગયો છે, ચાલુ ગાડીએ લીધું છે એટલે। તો મિત્રો, હવે આપણે દેવળિયા પાર્કવાળા રસ્તે ચડી ગયા છીએ, અને આ છે ગ્રામ વિહાર હોટલ। આ સાઈડ આવો તો અવશ્ય મુલાકાત કરજો, ખૂબ જ સરસ છે। तो मित्रों, आ रोड पर तमे थोड़ा आगळ आवशो ने एटले देसी ढाबा स्टाइल नानी नानी घणी होटलो तमने जोवा मळशे, ज्यां काठियावाड़ी थाળી અને દેશી ચૂલામાં બનાવેલી રસોઈ તમને જમવા મળશે, જે તમને ખાઈને ખૂબ જ મજા આવશે। અને જો સસલા પણ છે, નાના નાના બાળકોને જોવા માટે મજા જ આવશે। તો બન્યા રહેજો બ્લોગમાં, મળીએ આગળ। तो मित्रों, हवे आपणे देवळिया जंगलनुं जे नाकું कहेवाय ने एनी अंदर एंटर थई गया छे। हवे अहींयाथी लईने छेक देवळिया पार्क सुधी है ने प्रोपर जंगल ज आवे। देवळिया पार्कनी आगळ जता बीजो जे गेट आवे है ने एनी बहार निकळीए ने त्यां सुधी कई तमने फार्म हाउस के होटल के कई जोवा नहीं मळे, खाली प्रोपर जंगल ज आवशे।
તો ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છે દેવળિયા પાર્ક. સદનસીબે ખુલ્લું છે તો હવે જાય અંદર. તો આ છે દેવળિયા પાર્ક નો ગેટ. હવે આપણે ખુલ્લું તો છે જોઈએ જાય અંદર. ઇન્ટરનેશનલ છે. આજ રવિવાર છે તો પબ્લિક થી જબરી છે. સફારી પાર્કમાં જવા વાળા ફૂલ ટ્રાફિક છે. આ સાઈડ એટલી છે, આ સાઈડ એટલી છે. પબ્લિક જવામાં વધારે. કેન્ટીન છે આગળ. આવો તો નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ ગઈ. આગળ ગાર્ડન છે, નાના બાળકોને ચૂલા ને બધું રહેલું છે. આ છે જંગલમાં ફરવા માટેની સફારી બસ. ઉપડી ગયો. આ ભાઈ કઈક આવી જાવ. શું નામ? શ્યામભાઈ. આજ રવિવારે ટ્રાફિક કેમ જોવો? हाँ तो આપણે મિત્રો સેલ્ફી ટાવર ઉપર જઈએ છીએ, ત્યાંથી આખું વ્યૂ જોવા મળશે જંગલ. જો મિત્રો હજી તો આપણે અડધે નથી પહોંચ્યા.
જંગલનો વ્યૂ. ફોટોશૂટ માટેનો બેસ્ટ સ્પોટ. ફાઇનલી આપણે ટાવર ઉપર પહોંચી ગયા છે. અહીંથી જો જંગલનો જો અહીંયા જો ઓલી સફારીની બસ ઉભી. જંગલમાં જવાના છે. તો આ છે મિત્રો કેવડિયા પાર્ક પૂરેપૂરું ઉપરથી આખો વ્યૂ છે. અહીંયા નાના બાળકો માટેના ઝૂલા છે. અહીંયા ગાર્ડન છે ફોટોશૂટ માટેનું. મિત્રો અહીંયા સૂચના હું મારેલી છે કે હિંચકા અને ઝૂલા ફક્ત બાળકોને રમવા માટે જ છે. ફોર ચિલ્ડ્રન્સ ઓનલી. નાના બાળકો બધા કેટલા નાના બાળકો જો અહીંયા
તો આયા મિત્રો જીપ્સી અને બસ સફારીના બુકિંગ માટેનું ટાઈમિંગ લખેલું છે. રિપોર્ટિંગ સમય સવારે 6 વાગ્યાથી સાંજના 6:30 વાગ્યા. એક જણાનો 6 જણાનો ચાર્જ છે ₹800. ફોરેનર માટે $80 છે. એક્સ્ટ્રા ચાર્જના ₹100. ફોરેનર માટે $20 છે. શનિ રવિ એક્સ્ટ્રા ચાર્જ લાગે છે. શનિ રવિ 6 જણાના 800ની જગ્યાએ 1000 છે. બાળકો માટે 100ની જગ્યાએ ₹125 માં એક જણાના આડા દિવસે ₹150 અને શનિ રવિ ₹190. હા તો મિત્રો ફાઇનલી આપણે બ્લોગને કરીએ કેમ કે દેવળિયા પાક બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે. તો જોઈને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો બ્લોગ, અને નવા જે મિત્રો આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.